મેં બહુ સરસ પોલિટિકલ માણસને મેં તો 15 એકરમાં સ્કૂલ, આવડી મોટી સ્કૂલ શું કરશો? સુલભ શૌચાલય બનાવીશ. એને ખબર જ નથી કે સ્કૂલો કેવી હોય. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સાહેબ આપ સમાજની ક્રીમ છો, મલાઈ છો. મારો અવાજ લોકો સુધી પહોંચાડજો, લોકોને આમાં પ્રોત્સાહિત કરજો કે દરેક બાળક એક શક્તિ લઈને આવ્યો છે અને શક્તિ ખીલવવાનો ચાન્સ એને મળવો જોઈએ. પૈસા 50-50 લાખ આપી 1-1 કરોડ બનાવી અને ડૉક્ટરો બનાવશો નહીં સાહેબ છોકરાઓને, એને માણસ બનાવજો. અમે અમારી સ્કૂલમાં, મેં તો મારા બ્રોશરમાં લખ્યું છે, બહુ ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ છું. અમારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય, જે હોય ઠોકી દઈએ. છો ને બીજી વાર ના બોલાવતા આપણો ક્યાં ધંધો છે? બાળક 8માં આવે, હવે જુઓ તમે આ દિવેલ પીધેલા કેમ બેઠા છો. તમને કહું શું શીખવાડી સ્કૂલમાં? 9માં આવો એટલે સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? જે ડફોળ બનાવે સાહેબ. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે, ખબર છે? હે હા, બાપાને માલ છે. ના ના કે અહીં હતો ને અહીં ગયો, બોલો આ શીખવાડે છે. જી, સૂર્ય એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી એની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય અને આ સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે છે. મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, આવું કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ. કેમ કે સૂરજ ઉગતો જ નથી. પાણી છે હો સર. એક જગ્યાએ હું ગયો તો કે હાલા પી પીને ટાલીઓ જે બોલે. ભાઈ બહેરાએ લીંબુ પાણી બનાવ્યું છે. કશું નહીં. સુખનું વિરોધી દુઃખ નથી સાહેબ. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય અને દુઃખમાં પણ તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. તમારા છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો ને, સુખ જ સુખ. ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો? અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબી પૂરી થાય, અમીરી શરૂ થાય, દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે, રિક્વાયર છે. એક સિક્કાની 2 બાજુ છે. સફળતા આવી, નિષ્ફળતા ઊભી જ છે. દિવસ થયો, રાત થવાની. જન્મ થયો, મૃત્યુ નિશ્ચિત. આ તો એક ભાઈનો ફોન આવ્યો સવારે 6:30 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં તો જલસા. મેં કીધું, મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? લોકો એવું ભારે ભારે બોલે. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા પપ્પા ગયા. મેં તો હરી ઈચ્છા. હું તેના ઘરે ગયો સવારે. સંજયભાઈ હાજા હમ હતા. હાજે ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું, ભાભીજી ઘર પે હે. મસ્ત સિરિયલ આવે, ખાલી મને તો બહુ ગમે. ગુલાબ જ જોવાના, થુવરિયા થોડા જોવાના. અને એ ગયા. મેં તું પાછા જોઈએ? મને કે હા, પણ મેં તારા બધા બાપા પાછા આવશે. અમારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે. મેં તારા 70 વર્ષના પપ્પા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, એના 200, એના તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના ના કે તો છોડ્યા કે. મારી સાથે આવું કેમ થાય? અમારા બનાસકાંઠામાં વરસાદ આવ્યો નહીં ગયા વર્ષે, તમને ખબર, દુષ્કાળ પડી ગયો. જેને પૂછો, સંજયભાઈ છોડતો નહીં, શીરો શું થવા બેઠું છે, માતાજી કોઈ જોતી નથી, આ બધું હુકાઈ ગયું. અને પછી ભાઈ અઠવાડિયું પડ્યો, દેઠો હે હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે, તને પૂછીને આપશે ઠંડી આપું, ગરમી આપું. આપણે ભિખારીઓને કંઈ ગમતું નહીં. મારી સાથે કેમ આમ થાય? મૂળ વાત શું છે? સાચી વાત સાલી કોઈ કહેતું નથી. 4 દીકરીઓનો બાપ છું, સરસ સમાજમાં ઊભો છું. મારી 3 દીકરીઓ લવ મેરેજ કર્યા, મારા દીકરાએ બી લવ મેરેજ કર્યા. મેં એમને કીધું પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. બેનું વચવાય ને. એને એમ થાય મેં કોક કર્યું ને આપણને એમ થાય મેં કોક કર્યું. આ છોકરા છોકરીઓના સૌથી વધુ સેક્સ્યુઅલ પ્રશ્નો, પ્રેમ પ્રકરણો ઊભા કેમ થાય છે? એના માટે પણ જવાબદાર આ સ્કૂલો છે. 9મા ધોરણમાં દીકરીઓ એવી સરસ લાગે, આપણી દીકરીઓ એમ દેખાવડી લાગે, ટીનેજર સ્ટેજ હોય. છોકરાઓ એવા સરસ લાગે, આછી મૂછો આવે, કુછ હોતા એવી ફિલિંગ આવે.
અને એ જ વખતે સ્કૂલમાં ઊભા કરીને એક સોગન ખવડાવે, ખબર ભારત મારો દેશ છે, પેલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું, આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય, ચાલે. કોઈ ચીજ સાચી નથી. હવે સાચું શું શીખવાનું છે એની ઉપર હું તમને એકચ્યુઅલી એટલે હસાવવા માગું છું કે જ્યારે માણસ ખુશ હોય, જ્યારે માણસ હસતો હોય ત્યારે તમે જે ચીજ આપો ને જતી રહે. તમે જોજો ભિખારીઓ સવારે જ આવે, હા લઈ જાય, હાજે આવે, એટલે હું જ માગીને તું કદી આવે સવારે. એટલે માણસ હસતો હોય ને ખુશ તો હી ઇઝ હેપી. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. નાઉ આઈ એમ ગિવિંગ યુ ધ ક્યોર. આ એક પણ શબ્દ મારા બાપાએ નથી કીધો. આ ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું, બાઇબલમાં લખ્યું. માનવું જોઈએ કે નહીં? એક ભાઈ કે ગીતામાં કૃષ્ણ ભગવાનની સહી કયો હોય? બોલો હવે આવી નોટોનું શું કરવાનું મને તમે કહો. અલા મારી મા એમ કે તારો બાપ છે તો સાબિતી ના હોય. વી હેવ ટુ બિલીવ ઇટ. વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી, પણ વી હેવ ટુ બિલીવ ઇટ. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે સુખી થવું હોય, ભયમુક્ત જીવવું હોય, ઊંઘમાંય ખોટો હસતા આવે એમ જીવવું હોય તો પહેલું ને છેલ્લું તું કરજે. બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ચાલુ કર્યું? આ 2 હું કરું ને આ 2 તું કરે. કેમ એવું કર્યું? 4-4ની વ્યાખ્યાઓ સો કોલ ધર્મગુરુએ ખોટી શીખવાડી. પહેલું છે ધર્મ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, સ્વામીના બધા ધર્મ છે. આ ધર્મ નથી, પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. પણ ધર્મ બધાનો એક જ હોય. પહેલો ધર્મ શું? જેને ટેન્શન મુક્ત થવું હોય, મસ્ત જીવવું હોય, પહેલો ધર્મ ભગવાન પાસે કશું માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવા જવાનું. હે ભગવાન કશું નહીં કરે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ ના હોય, બાપા મેનેજરો ચેક પાસ થાય, જમા તો કરાવો. પહેલો ધર્મ ભગવાન પાસે સોરીને થેન્ક યુ કહેવા જેવું, ભીખ માગવા જેવું નહીં. કાઉન્સમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા, પેલું તો ખાનદાન કહેવાય, આપો બે, અને આપણે તો અંદરથી તારાથી ક્યાં છાન નથી જ છાનું, સારા ચોર તારી માને બધી ખબર છે તે કેવી રીતે ભેગું કર્યું. પહેલો ધર્મ ભગવાન પાસે સોરીને થેન્ક યુ કહેવા જેવું, ધેટ્સ ઓલ. બીજો ધર્મ સાહેબ ભગવાન બધા માટે સરખો છે. 10 માળની આ પતંગ હોટલ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ કૂદકો મારે, ખાલી નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે તો ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય. 70માંથી 67 સીટો એવું થાય. અને દારૂડિયો 2 મિનિટમાં નીચે કેમ ના થાય? વડાપ્રધાન છે, 360 સીટો, વન સાઈડ, ધન ધન ધન. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. આપણે કરતા નથી અને બીજા બધા રસ્તા અખત્યાર કરીએ છીએ, એટલે દિવેલ પીધેલા ફરીએ છીએ અને પેલામાં ભરીવાર આવતો નથી. પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં. બીજો ધર્મ રોજ મા બાપને પગે લાગો. બહુ નમ્રતાથી કહું સાહેબ, તમારાથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. ફોટાને કે પેરેન્ટ્સને પગે લાગતા હોય, થેન્ક યુ. આટલા લોકો જોડે સેલ્ફી લઈશું. જે લોકો નથી લાગતા એમને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછો 12 મહિને જ બેસતા છે, લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ એક વાત તમને કહું, હું મારી 80 વર્ષની ડોસીમાને ઘરેથી મારી બાને પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે એટલો પાવર હોય છે મારી. આ ત્યાંથી આવે. આ પાવર હાઉસની વેલ્યુ જ ભૂલી ગયા. આપણે નથી લાગતા, આપણા બાળકો આપણને. અને એ બાળક એ શક્તિથી વંચિત. માન મર્યાદાની વાત નથી. જર્મનીમાં પ્રૂવ થયું છે કે વેન યુ બો ડાઉન યોર પેરેન્ટ્સ, એક જબરજસ્ત એનર્જી પેદા થાય અને એ દુનિયાની બુરાઈઓથી તમને બચાવે છે. એટલે આ દેશ મા બાપને ઝૂકતો હતો. ભગવાન આવે ને તો કે ઊભો રહે, મા બાપની સેવા ચાલે.